ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ. જો આ લેક્ચર જે યોગ્ય રીતે ભણી લેશે, જેનું રિવિઝન કરી લેશે, એમને સીધો લાભ એમની એક્ઝામમાં થવાનો છે. તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ વર્ષ 2023 ભરતીઓનું વર્ષ છે. ઘણી બધી ભરતીઓ આવવાની છે, જેમ કે પીએસઆઈની ભરતીઓ ઓન ક્યુ છે, જીપીએસસીએ પણ પોતાનું કેલેન્ડર જારી કરી દીધું છે. તો આ કરંટ અફેર્સ, આ યોજનાઓ તમને ખૂબ જ મદદરૂપ થશે. કરંટ અફેર્સ અને યોજનાઓનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, તો તમે એ પણ લેક્ચર જોઈ લો. આજનો આપણે લેક્ચર શરૂ કરીએ. આજે પણ આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ મેટર જોવી છે, તો એ શરૂ કરીએ એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે વર્ગ 3 માટે નવી એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે આવનારી 16 તારીખથી. 16 માર્ચ 2023ના રોજ સવારે 10:30 થી 12:30 સુધીની સમયની અંદર આ બેચ, નવી જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે ગાંધીનગર શાખા ખાતે. હવે જો બેચની ખાસિયતો તમે જોશો તો ખ્યાલ આવશે કે સૌથી વધુ પરિણામ આપતી સંસ્થા તમે સૌ જાણો છો, ગુજરાત સરકારની કોઈ પણ ભરતીની અંદર સૌથી વધુ રિઝલ્ટ વર્લ્ડ ઇન બોક્સ ઓર્ગેનાઇઝેશન આપે છે અને આ રિઝલ્ટ બોલે છે. બરાબર, તમે જૂના વિદ્યાર્થીઓના ફોટા વગેરે તમે જોતા હો તો તમને ખ્યાલ આવી જાય. સારામાં સારી તમને ફેકલ્ટી હશે, ટેસ્ટનું આયોજન હશે, સારામાં સારા મટીરિયલ પ્રોવાઈડ થશે, વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તક, કરંટનું મેગેઝિન મળશે, લાઇબ્રેરીનો એક્સેસ મળશે, અને એ સિવાય વર્લ્ડ ઇન બોક્સની જે એક એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એ એન્ડ્રોઈડ એપ્લિકેશન તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળશે, જેમાં 2 વિષય મેં ભણાવેલા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કમ્પ્યુટર. તમે એપ્લિકેશન ભલે તમે બેચ જોઈન કરી લો, પછી તમને મળવાની છે, તમે રિવિઝન કરી શકશો. જો તમારા કોઈ ફ્રેન્ડે બેચ જોઈન કરેલી હોય ને એમને એપ્લિકેશન મળેલી હોય તો તમે એમાં જોજો લેક્ચર, તમને ખ્યાલ આવશે કેવા પ્રકારનો કન્ટેન્ટ એમાં આપવામાં આવેલો છે. અને એ સિવાય તમે ડાઉનલોડ કરીને એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરો, તમને ખ્યાલ આવશે કમ્પ્યુટરમાં મેં કઈ રીતે એની અંદર અલગ અલગ એનિમેશનનો ઉપયોગ કર્યો છે, કઈ રીતે એટ્રેક્ટિવ પીપીટી બનાવેલી છે, તમને દરેક મુદ્દાઓ ત્યાં જ યાદ રહી જશે. બરાબર, તો આ ખાસ વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન તો ગાંધીનગર શાખા ખાતે શરૂ થનારી બેચની વાત થઈ આવનારી 16 તારીખથી 12 માર્ચ સુધીમાં તમે એડમિશન લેશો તો તમને ફીમાં ઘણી બધી રાહત મળવા પાત્ર છે. વધારે માહિતી જોઈતી હોય તો 7575061818 પર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો આ બેચની વાત થઈ. ત્યાર પછી આપણો ક્વેશ્ચન, તમને દરેક લોકોને ખ્યાલ છે, જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એમને, કે આપણે દરરોજ એક સવાલ પૂછતા હોઈએ છીએ. તો લાસ્ટ સેશનની અંદર એક સવાલ તમને પૂછેલો કે તાજેતરમાં ચર્ચામાં રહેલ HD 3385 શું છે? ઇસરો દ્વારા વિકસાવાયેલો ઉપગ્રહ, ડ્રોન, ઘઉંની નવી જાત કે મરઘીઓમાં જોવા મળેલો નવો વાયરસ? તો આ HD 3385 એ ઘઉંની એક નવી જાત છે, એક નવા પ્રકારના ઘઉં ભારતના વૈજ્ઞાનિકો દ્વારા જેને ઉગાડવામાં આવ્યા એ ઘઉં છે HD 3385. તો આપણા સવાલનો જવાબ થયો. આખો મુદ્દો, આ સવાલ મેં તમને લાસ્ટ સેશનની અંદર પૂછેલો, પણ એ પહેલાના સેશનની અંદર આખો મુદ્દો તમને ભણાવી દીધેલો છે. ચાલો હવે આપણે જોઈએ આજની આપણી પહેલી મેટર, જે તમારી આવનારી પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વની, ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એ મુદ્દો એટલે નીતિ આયોગના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એટલે કે નીતિ આયોગના નવા CEO BVR સુબ્રમણ્યમ. ખૂબ સિનિયર ઓફિસર BVR સુબ્રમણ્યમ, એમને નીતિ આયોગના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ નીતિ આયોગની જ્યારે સ્થાપના થઈ 2015ની અંદર, 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગનું એસ્ટાબ્લિશમેન્ટ, એની રચના થઈ. કઈ રીતે થયેલી? તો કે કેબિનેટના ઠરાવ દ્વારા. ખાસ યાદ રાખજો ભાઈ, આગળ હમણાં બધો મુદ્દો છે જ, છતાં અહીંયા આપણે તમને કહી દઈએ. કેબિનેટે ઠરાવ પસાર કર્યો, આયોજન પંચના સ્થાને નવું ઓર્ગેનાઇઝેશન બન્યું, નવું ઇન્સ્ટિટ્યુશન બન્યું, જેને આપણે કહીએ છીએ નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગ. તો એના CEO તરીકે તાજેતરમાં ભારત સરકારે BVR સુબ્રમણ્યમની નિમણૂકને, એમની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. તે નીતિ આયોગના ચોથા CEO તરીકે કાર્યરત રહેશે. અને કોના અનુગામી બન્યા? તો કે પરમેશ્વરન અય્યર. બરાબર, એના અનુગામી બન્યા, એટલે કે પરમેશ્વરન અય્યર એ પદ ઉપરથી દૂર થયા અને એના બદલે BVR સુબ્રમણ્યમની નિયુક્તિ કરવામાં આવી. તો પરમેશ્વરન સાહેબ જે અત્યાર સુધી CEO તરીકે હતા, એ ક્યાં હવે કામ કરશે? તો કે 2 વર્ષ માટે વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરશે. હવે એમને ક્યાં મોકલવામાં આવ્યા? વર્લ્ડ બેંકની અંદર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે તેઓ કામ કરશે. તમે BVR સુબ્રમણ્યમ વિશે જુઓ, છત્તીસગઢ કેડરના 1987 બેચના IAS અધિકારી છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ IAS જેને આપણે કહેતા હોઈએ, IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ, આ બધું તમે જાણો છો.
ભારતની 3 અખિલ ભારતીય સેવાઓ તમને લોકોને ખ્યાલ છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ત્રીજી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ફોરેન નહીં પણ કઈ, ફોરેસ્ટ સર્વિસ. આ 3 ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે. આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે. સવાલ કેવી રીતે પૂછાયેલો કે નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી, એવો કંઈક સવાલ પરીક્ષાની અંદર આવેલો છે. તો 87ની બેચના છત્તીસગઢ કેડરના આઈએએસ ઓફિસર BR સુબ્રમણ્યમ, તેમણે જમ્મુ કાશ્મીરના ચીફ સેક્રેટરી, મુખ્ય સચિવ તરીકે સેવા આપેલી છે. તો યાદ રાખો, મેં તમને તાજેતરમાં જ એક મુદ્દો ભણાવેલો, ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિયુક્તિ થઈ થોડા સમય પહેલા, બરાબર? તો ખાસ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. તો એમણે પોતે કાશ્મીરના સચિવ તરીકે સેવા આપેલી છે. 2004 થી 2008 તમને ખ્યાલ છે કે 2004 થી લઈને 2014 સુધી દેશના વડાપ્રધાન તરીકે હતા કોંગ્રેસ પાર્ટીના નેતા, કોંગ્રેસ પાર્ટીના સભ્ય ડોક્ટર મનમોહન સિંહ. ભારતના એક ઉચ્ચ કક્ષાના ઇકોનોમિસ્ટ ડોક્ટર મનમોહન સિંહ સાહેબ. તો 2004 થી 2014 સુધી હતા અને પછી વડાપ્રધાન તરીકે વડાપ્રધાન તરીકે મોદી સાહેબ આવે છે. તો 2004 થી 2008 દરમિયાન BVR સુબ્રમણ્યમ સાહેબ ડોક્ટર મનમોહન સિંહના ખાનગી સચિવ, પર્સનલ સેક્રેટરી તરીકે પણ એમણે કામ કરેલું છે. ઇન શોર્ટ, ભારતીય પ્રશાસનનો એમને ખૂબ બહોળો અનુભવ છે અને એટલે જ તેમને ભારતની થિંક ટેન્ક કહેવાતી નીતિ આયોગના CEO બનાવવામાં આવ્યા છે. ક્લિયર થાય છે આ મુદ્દો? હવે આપણે જોઈએ નીતિ આયોગ વિશે ડિટેલમાં. હમણાં હું જે બોલ્યો એ જ કંઈક અહીંયા લખેલું છે કે 15 ઓગસ્ટ 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એની ઘોષણા કરી હતી લાલ કિલ્લા ઉપરથી. તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ 15મી ઓગસ્ટ આપણો આઝાદી દિવસ, સ્વતંત્રતા દિવસ, ત્યારે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા ઉપર ભાષણ આપતા હોય છે. ત્યાં આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવે, પછી ત્યાં ભાષણ આપતા હોય છે. તો 15 ઓગસ્ટ 2014ના રોજ લાલ કિલ્લેથી હમણે આ ઘોષણા કરી હતી. જો 26મી જાન્યુઆરી પરેડ આપણે જોઈએ છીએ, બરાબર? અને 1 જાન્યુઆરી 2015 કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો અને એ સાથે આયોજન પંચના સ્થાને, આયોજન પંચ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્લાનિંગ કમિશન, એના સ્થાને નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી. અને યાદ રાખો, હોદ્દાની રૂએ નીતિ આયોગના ચેરમેન કોણ હોય છે? તો કે દેશના વડાપ્રધાન એના ચેરમેન તરીકે કાર્યરત હોય છે. તો હોદ્દાની રૂએ એના ચેરમેન વડાપ્રધાન પોતે, બરાબર? અત્યારે ઉપાધ્યક્ષ કોણ છે? તો કે સુમન બેરી નામના વ્યક્તિ નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. ત્યાર પછી એના સભ્યો તરીકે કોણ કોણ છે? તો કે VK સારસ્વત, પ્રોફેસર રમેશ ચંદ, ડોક્ટર VK પોલ અને ત્યાર પછી ડોક્ટર અરવિંદ વીરમાણી. થોડા સમય પહેલા એમની પણ સભ્ય તરીકે નિયુક્તિ થઈ હતી. એ મુદ્દો પણ આપણે ભણી ગયેલા છીએ. હોદ્દાની રૂએ બીજા સભ્યો કયા કયા? રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમન અને નરેન્દ્રસિંહ તોમર. તો એ પણ અન્ય સભ્ય તરીકે કાર્યરત છે. તો ભારતની થિંક ટેન્ક તરીકે આપણે ઓળખીએ છીએ. યાદ રહેશે તમને દરેકને. નીતિ આયોગ પહેલા પણ એટલો હોટ ફેવરિટ ટોપિક હતો, અત્યારે પણ છે, આવનારા સમયની અંદર પણ આટલો જ ફેવરિટ ટોપિક આપણે એક્ઝામની દ્રષ્ટિએ છે. આપણે સરકારી પરીક્ષાની તૈયારી કરીએ, ગુજરાત સરકારની હોય, કેન્દ્ર સરકારની હોય, આપણને નીતિ આયોગ ખબર હોવું જોઈએ, હોવું જોઈએ અને હોવું જ જોઈએ, કેમ કે અતિ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એટલા, બરાબર? ચાલો, ત્યાર પછી ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સ, જેમાં ભારતને ક્રમ મળ્યો છે 42મો ક્રમ. તો એ બહુ સારો ન ગણી શકાય, બરાબર? 55 દેશોમાંથી ભારતનો ક્રમ 42મો આવે તો એ ક્યારેય પણ સારો ગણી શકાય નહીં. ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સ, આઈપી એટલે શું? ઓલું કમ્પ્યુટરનો ઇન્ટરનેટ પ્રોટોકોલ, એટલે એ આઈપી ઇન્ડેક્સ? તો કે નહીં. આઈપી એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કોને કહેવાય? તો કે તમે કોઈ બુક લખી તો એ તમારી પોતાની પ્રોપર્ટી થઈ, તમે એનું સર્જન કર્યું, એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. તમે કોઈ સોફ્ટવેર બનાવ્યો તો એ તમારો પોતાનો બનાવેલો સોફ્ટવેર, એના ઉપર તમારો અધિકાર હોય તો એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. ખ્યાલ આવે છે? તો આ પ્રકાર કે જે કોઈ વ્યક્તિ કોઈ નવીનીકરણ કરે, કોઈ નવું સંશોધન કરે, કોઈ રિસર્ચ કરે, તો એ જે તે બુક હોય, કોઈ પણ પછી કોઈ પણ ફિલ્ડની અંદર એમણે રિસર્ચ વગેરે કરેલું હોય તો એ એની પ્રોપર્ટી કહેવાય, જે તેના શોધકની. એટલે એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. તો આ સંબંધિત ઇન્ડેક્સની અંદર ભારત 55 દેશોના ઇન્ડેક્સમાંથી ભારત કેટલામાં ક્રમાંક આવ્યું? 42માં ક્રમાંક આવ્યું, જે ખરેખર આપણે સારું ન ગણી શકીએ. કોણે આ પ્રકારનો અહેવાલ જારી કર્યો? US ચેમ્બર ઓફ કોમર્સ, એમણે અહેવાલ જારી કર્યો કે ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સ રિપોર્ટ, જેમાં ભારત 55 દેશોમાંથી 42માં ક્રમે રહ્યો હતો. અહીંયા તમે જો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. તો પહેલા ક્રમે કોણ? તો કે જગત જમાદાર અમેરિકા પહેલા ક્રમે, બીજા ક્રમે યુનાઇટેડ કિંગડમ અને ત્રીજા ક્રમે ફ્રાન્સ. તો
બીજો અને ત્રીજો યુરોપની અંદર એક ક્રમ ગયો, પહેલો ક્રમ અમેરિકા, અને ભારત તો છેક 42માં ક્રમે. તો તમને ખ્યાલ પડ્યો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કોને કહેવાય? જેમ કે તમે વર્લ્ડ ઇન બોક્સનું પુસ્તક તમે વાંચતા હો, તમે મેગેઝિન વાંચતા હો, એ મેગેઝિન વાંચશો એટલે તો લેક્ચર તમને ખૂબ ફાયદારૂપ થશે, કેમ કે આ મુદ્દો ઓલરેડી મેગેઝિનમાં હોય જ, બરાબર. અને તમારે માત્ર એ જ્યારે અહીંયા સમજી લીધું ને તમે વાંચી લો એટલે તમને આખો મુદ્દો ક્લિયર થઈ જાય. તો તમે જે મેગેઝિન વાંચો છો, વર્લ્ડ ઇન બોક્સે પ્રિપેર કર્યું છે, એ વર્લ્ડ ઇન બોક્સની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય, બરાબર. એના ઉપર વર્લ્ડ ઇન બોક્સના કોપીરાઇટ રહેતા હોય છે. ખ્યાલ આવે છે? તો જોઈએ આપણે ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ વિશે. તે યુએસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંચાલિત એક યરલી રિપોર્ટ છે. વર્ષની અંદર એકવાર એને પબ્લિશ કરવામાં આવતો હોય છે. વિશ્વની 50 મોટી અર્થવ્યવસ્થામાં આઈપી અધિકારોના રક્ષણનું મૂલ્યાંકન કરે છે. વૈશ્વિક જીડીપીના આશરે 90% પ્રતિનિધિત્વ કરે છે. તો આ રિપોર્ટની અંદર જેટલા દેશોને સમાવવામાં આવ્યા એ ટોચના દેશો છે બધાય. અને એ 55 દેશો વર્લ્ડ જીડીપીના કેટલા ટકાને કવર કરે છે? 90% કવર કરે છે. જેમાં ભારત 42માં ક્રમાંકે રહ્યું. ખાસ એ ક્રમાંક પણ આપણે યાદ રાખી લઈએ. આખો મુદ્દો સમજાઈ ગયો તમને દરેકને? ત્યાર પછી આપણે જોઈએ બૌદ્ધિક સંપદા અધિકારો વિશે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે. ભાઈ આપણને કેમ માનવ અધિકારો બધાય હોય? એમ કોઈ વ્યક્તિ નવું સંશોધન કરે એની પાછળ એની મહેનત હોય, તો એના પર જે તે વ્યક્તિનો જ અધિકાર હોય. જેમણે કીધું કે મેગેઝિન, તો એ વર્લ્ડ ઇન બોક્સ દ્વારા 1 મહિનાની મહેનત બાદ પબ્લિશ થતું હોય, ઘણા બધા લોકો એની અંદર કામ કરતા હોય, તો એની પ્રોપર્ટી કહેવાય. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો કોઈ વ્યક્તિએ કોઈ નવીન શોધ કરી હોય કે કોઈ સર્જન કર્યું હોય, તે અંગેના અધિકારો એટલે બૌદ્ધિક સંપદા અધિકારો, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. અને આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એનો ઉલ્લેખ ક્યાં છે? તો એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ. હ્યુમન રાઇટ્સના યુનિવર્સલ ડિક્લેરેશનના આર્ટિકલ 27 ની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર. ભારતીય બંધારણના આર્ટિકલની વાત નથી કરતો. યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સના આર્ટિકલ 27માં એનો ઉલ્લેખ થયેલો છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો. તો આ અંગેની ચર્ચા ક્યારે શરૂ થઈ? ક્યારે એને મહત્વ આપવામાં આવ્યું કે ભાઈ જે વ્યક્તિ જે શોધ કરે છે આપણે એના રાઇટ્સ આપવા જોઈએ ને એનો ખાસ એના ઉપર એનો વધારે અધિકાર હોવો જોઈએ અમુક સમય પૂરતો, બરાબર. તો એ બધી ચર્ચાઓ ક્યારે થઈ હતી? તો જુઓ તમે ખાસ. પ્રથમ વખત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને ક્યારે ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યું? તો કે 1883 ની અંદર પેરિસમાં યોજાયેલી એક બેઠકની અંદર. પેરિસ કન્વેન્શન ફોર ધ, સાંભળજો વ્યવસ્થિત, પેરિસ કન્વેન્શન ફોર ધ પ્રોટેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી. ક્યારે આ કન્વેન્શન યોજાણું? 1883 ની વાત થાય. જો 1983 નથી, 1883. અને બીજું બર્ન કન્વેન્શન ફોર ધ પ્રોટેક્શન ઓફ લિટરરી એન્ડ આર્ટિસ્ટિક્સ વર્ક્સ, 1886 ની અંદર. તો આ બે અલગ અલગ કન્વેન્શન દરમિયાન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને, એમના રાઇટ્સને કંઈક ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલું, કંઈક મહત્વ આપવામાં આવેલું, બરાબર. અને અત્યારે આ જે બંને સંધિઓ છે, આ બંને પ્રકારની શું છે? ટ્રીટી છે. એ ટ્રીટીનું મેનેજમેન્ટ કોણ કરે છે? તો એ ટ્રીટીનું મેનેજમેન્ટ કરનારું ઓર્ગેનાઇઝેશન છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, WIPO. અહીંયા તમે એનો લોગો પણ જોઈ શકો છો, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. 1967માં એની સ્થાપના થઈ, જેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. અને કયા ઓર્ગેનાઇઝેશન, કઈ સંસ્થા અંતર્ગત આ WIPO કામ કરે છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન્સ. એટલે અહીંયા લખ્યું છે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનની ઓર્ગેનાઇઝેશન છે, એનું પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન કયું છે? એની પિતૃ સંસ્થા કઈ છે? તો કે યુનાઇટેડ નેશન્સ. આખો મુદ્દો તમને સમજાઈ ગયો? જો આપણે કેટલો સ્ટેટિક પોર્શન ભણ્યા તમે જુઓ કે આપણે મુદ્દો જે આ રીતે છે, ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ છે એ જોયો. પછી આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ વિશે જોયું. ત્યાર પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે જોયું અને એના ઉપરની સંધિઓ જોઈ, અને એ સિવાય એના ઉપર નિગરાની કરનાર ઓર્ગેનાઇઝેશન છે એ પણ ડિટેલમાં જોયું. તો આ જે આપણે ભણી રહ્યા છીએ એને કહેવામાં આવે 360 ડિગ્રી અપ્રોચ. કેમ એ 360 ડિગ્રી અપ્રોચ કીધો? કે મુદ્દો જે અહીંયા કોઈ પણ મુદ્દો છે તો એના સંબંધિત સ્ટેટિક, એની પૃષ્ઠભૂમિ, એનું વર્તમાન, એ બધી જ ડિટેલ આપણે ભણી રહ્યા છીએ. અને સવાલ ત્યાંથી ઇર્દ ગિર્દમાંથી જ કંઈક નીકળવાનો. ખ્યાલ પડે છે દરેકને? ત્યાર પછી જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ભારત મુલાકાત. નામે તમે જો ઓલાફ સ્કોલ્ઝ,
હવે જર્મન ચાન્સેલર તમે નામ સાંભળ્યું હોય તો તમારે ચાન્સેલર શબ્દમાં થોડુંક આપણને કષ્ટ પડે, ન ખબર પડે કવિ શું કહેવા માંગે છે, તો તમે એમ સમજી લો કે ભારતમાં કેમ વડાપ્રધાન છે એવું પદ જર્મનીમાં છે ચાન્સેલરનું. એટલે ભારતના વડાપ્રધાન બરાબર જર્મનીના ચાન્સેલર, બરાબર, રાષ્ટ્રપતિ નહીં, બરાબર. જર્મનીમાં વડાપ્રધાનને કયા નામે ઓળખવામાં આવે તો કે ચાન્સેલર તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? તો અત્યારે કોણ છે તો કે ઓલાફ સ્કોલ્ઝ એ તાજેતરમાં ભારત યાત્રા ઉપર આવ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, આપણા રાષ્ટ્રપતિ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી, દેશના એ પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ મહિલા રાષ્ટ્રપતિ છે એમની સાથે એમણે ખાસ મુલાકાત કરી અને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. મોદી સાથે મુલાકાત બાદ કેટલાક MOU કેટલીક સમજૂતી પણ કરવામાં આવી, એ પણ સવાલ પૂછાય. અને એમાં એક જે સમજૂતી છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એ સમજૂતી છે સબમરીન બનાવવા સંબંધિત. સબમરીન સંબંધિત અહીંયા લખેલું જ છે, ભારત અને જર્મની વચ્ચે 6 સબમરીન માટે $5.2 બિલિયન, મિલિયન નથી પણ બિલિયન ડોલરના કરાર થયા હતા. તો જો ભારત અને જર્મનીના ડેલિગેશન વચ્ચે બીજા કયા કયા કરાર થયા તો કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, અને ભારત અત્યારે ખાસ ડિજિટલ ઉપર તો વધારે ભાર મૂકે છે. ફિનટેક, ફાઇનાન્શિયલ ટેકનોલોજી, બરાબર, આપણે UPI વાપરીએ છીએ એક પ્રકારનું શું કહેવાય, ફિનટેક કહેવાય. ભારત પે છે તો કેવું ઓર્ગેનાઇઝેશન છે, ફિનટેક ઓર્ગેનાઇઝેશન છે, બરાબર. તો ફિનટેક, ફાઇનાન્શિયલ ટેકનોલોજી, IT, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ટેલિકોમ, સપ્લાય ચેન સેક્ટર, ગ્રીન એનર્જી, હરિત ઉર્જા, ગ્રીન એનર્જી. તો આ અલગ અલગ ફિલ્ડની અંદર ભારત અને જર્મનીના ડેલિગેશન વચ્ચે સમજૂતીઓ થઈ હતી, કરાર થઈ હતા અને ખાસ એમાં 6 સબમરીન માટે $5.2 બિલિયન સમજૂતીઓ. ખ્યાલ આવે છે તમને? આ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુલાકાત. અને કંઈક સવાલ પૂછાય, ઓલાફ સ્કોલ્ઝે તો એવું કીધું કે ભાઈ ભારત અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે જે વોર છે એને શાંત પડાવવામાં પણ સક્ષમ છે. તો એમણે થોડાક એવા વખાણ પણ ભારતના કરેલા છે. જોઈએ આપણે સમય શું કહે છે. જર્મની ભારતનું બીજું સૌથી મોટું ડેવલપમેન્ટ પાર્ટનર દેશ રહેલો છે. બીજો સૌથી મોટો ડેવલપમેન્ટ પાર્ટનર દેશ જર્મની. બીજું તમે યાદ રાખો કે જર્મનીમાં એન્જિનિયરિંગ ફિલ્ડ માટે થઈને ખાસ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઓ છે. જર્મની દેશ જ તે એન્જિનિયરિંગમાં ઘણો બધો આગળ છે, બરાબર. અને એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ પોતે માસ્ટર ડિગ્રી કરવા માટે થઈને ક્યાં જતા રહેતા હોય છે, જર્મની જતા રહેતા હોય. જર્મની યુરોપમાં ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે. ભારતમાં ટોચના રોકાણકારોમાં પણ જર્મનીનો સમાવેશ થાય છે અને ભારતના વિદ્યાર્થીઓ માટે પસંદગીનું સ્થળ પણ કયું રહેલું છે, જર્મની રહેલું છે. ભારતના વિદ્યાર્થીઓ ભણવા માટે પહેલા કયો પસંદ કરે તો કે એન્જિનિયરિંગ ખાસ હોય તો પહેલા જર્મની પસંદ કરે, બાકી કેનેડા, ન્યુઝીલેન્ડ વગેરે દેશો પસંદ કરતા હોય છે. તો એ રીતે પણ આપણે જોઈએ તો જર્મની સાથે આપણા ખૂબ સારા સંબંધો, વ્યાપારિક સંબંધો પણ ખરા. ઓકે, જર્મની વિશે થોડીક ડિટેલ બીજી જોઈ લઈએ. જર્મનીને ડ્યુશલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની રાજધાની છે બર્લિન. તો આ શહેર આપણને ખ્યાલ હોય. એમનું ચલણ છે યુરો અને એના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, જે આપણે અત્યારે ભારતની યાત્રાએ આવેલા, ચાન્સેલરને ભારતમાં વડાપ્રધાનની સમકક્ષ માનવામાં આવે છે, જે મને તમને જાણ કરી દીધી, તમને કીધું છે. ભારતની અંદર વડાપ્રધાન ઇક્વલ ટુ જર્મનીમાં ચાન્સેલર. ખ્યાલ આવે છે તમને દરેકને? તો આ થોડીક જર્મની વિશેની વાત થઈ. તો પરીક્ષામાં પૂછાવા લાયક મુદ્દો છે. ત્યાર પછી આપણે જોઈએ પીએમએ બારીસુ કન્નડ દિમાવા અમૃત ધરોહરનું ઉદ્ઘાટન કર્યું. પીએમએ બારીસુ કન્નડ દિમાવા અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ નામ ઉપરથી જ ખબર પડે કે સાઉથ ઇન્ડિયન કોઈ સ્ટેટ છે એનો આ ફેસ્ટિવલ હોવો જોઈએ, બરાબર. તો જોઈ લઈએ આપણે. 25 ફેબ્રુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ ખાતે બારીસુ કન્નડ દિમદીવા સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે યાદ રાખો કે આ પ્રકારના ફેસ્ટિવલ શા માટે ઉજવાતા હોય છે. તો ભારતમાં આપણને ખ્યાલ છે કે ભાઈ આટલા રાજ્યો, અલગ અલગ સંસ્કૃતિઓ. હવે એ બધી સંસ્કૃતિઓ, લોકો એકબીજાની સંસ્કૃતિઓ જાણતા થાય, એકબીજાની ખાણીપીણી જાણતા થાય, એકબીજાનો પહેરવેશ જાણતા થાય, એ માટે ખાસ કંઈક ને કંઈક આયોજન કરવા જોઈએ. અને એટલે જ તે આ પ્રકારનું આયોજન થતું, આવા પ્રકારના ફેસ્ટિવલ ઉજવાતા રહેતા હોય છે, ઇવેન્ટ થતી રહેતી હોય છે. તો તમે જુઓ પીએમએ બારીસુ કન્નડ દિમદીમાવા. તો આ જે ફેસ્ટિવલ છે એ કર્ણાટકના કલ્ચર સાથે સંબંધિત ફેસ્ટિવલ છે. કર્ણાટક રાજ્યના કલ્ચર સાથે સંબંધિત ફેસ્ટિવલ. અને એ દરમિયાન નૃત્ય સંગીતની ઘણી બધી ઇવેન્ટ યોજાતી રહેતી હોય છે.
જે પદ્મશ્રી મેળવેલા અમુક કલાકારો છે, બીજા પણ કર્ણાટક સંગીતને જાણનારા, કર્ણાટકના કલ્ચરને જાણનારા અલગ અલગ ફિલ્ડના કલાકારો છે, એમણે પણ અહીંયા પરફોર્મન્સ આપ્યું હતું. તો એનું ઉદ્ઘાટન કોણે કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. કઈ જગ્યાએ? નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં. કયા મહોત્સવના ભાગરૂપે? આઝાદી કા અમૃત મહોત્સવ અને એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ, આના ભાગરૂપે આ પ્રકારની ઇવેન્ટ યોજાઈ હતી. તમને તરત યાદ આવી જવું જોઈએ, એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ. મેં અગાઉ પણ તમને આ મુદ્દો ભણાવેલો છે કે વર્ષ 1915માં 31 ઓક્ટોબર 2015, સોરી 1915 ની પણ 2015, 31 ઓક્ટોબર 2015 કોની જન્મ જયંતિ છે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ. તો તે જ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ, એમની 140મી જન્મ જયંતિના દિવસે એ પહેલ લોન્ચ કરવામાં આવેલી. કેમ? કે ભારતનું એક રાજ્ય બીજા કોઈ રાજ્ય, કોઈ કેન્દ્રશાસિત પ્રદેશ એની સંસ્કૃતિ જાણી શકે, ત્યાંનું કલ્ચર જાણી શકે, એ માટે થઈને. તો એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત અલગ અલગ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની જોડી બનાવવામાં આવે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે ગુજરાતની જોડી ઉત્તર પ્રદેશ સાથે બનાવવામાં આવી હોય, યુપી સાથે ગુજરાત, તો યુપીના કેટલાક કલાકારો ગુજરાતની અંદર કંઈક પરફોર્મન્સ આપશે, અહીંયા કંઈક ઉત્સવ ઉજવાશે જ્યાં યુપીનું કલ્ચર દેખાડવામાં આવશે. અને આ જ પ્રકારનું આયોજન પછી ઉત્તર પ્રદેશની અંદર કંઈક થાય, લખનઉ વગેરે શહેરો, કોઈ પણ એકાદા શહેરની અંદર, અને ત્યાં ગુજરાતના ગરબા દેખાડવામાં આવે, ત્યાં એ પરફોર્મ કરવામાં, જેથી કરીને અલગ અલગ રાજ્યો એકબીજાના કલ્ચરને જાણી શકે, તો એક ભારત બનશે, તો શ્રેષ્ઠ ભારત બનશે. તો આવા ઉદ્દેશ્ય સાથે વર્ષ 2015ની અંદર 31મી ઓક્ટોબર, જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલ લોન્ચ કરી હતી. ખ્યાલ આવે છે તમને? જો આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા અને આપણા દેશના લોકોમાં ભાવનાત્મક બંધનને મજબૂત કરવા સરકાર દ્વારા એક અનોખી પહેલ છે. દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને કેટલાક સમય માટે, થોડાક સમય માટે અન્ય રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે જોડવામાં આવે, જે દરમિયાન તેઓ ભાષા, સાહિત્ય, ભોજન, તહેવાર, સાંસ્કૃતિક કાર્યક્રમ, પર્યટન વગેરે ક્ષેત્રોની અંદર એકબીજા સાથે જોડાતા હોય છે, એકબીજાને જાણતા હોય છે અલગ અલગ ફિલ્ડની અંદર. તો આ માટે થઈને એક આયોજન, એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત. ખ્યાલ આવે છે? અને એના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ, એના ભાગરૂપે તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયો 22 કન્નડ દિમાવા અમૃત મહોત્સવ, જેનું ઉદ્ઘાટન કોણે કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. અને આ ઉત્સવ કયા રાજ્ય, મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો કે કર્ણાટક રાજ્ય સાથે. હવે તમે જો, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, પરીક્ષામાં પૂછાય એવો મુદ્દો છે, બરાબર. આમાં ઘણા બધા લોકોએ અલગ અલગ તબલા વાદક હોય, સિતાર વાદક હોય, બરાબર, તો એ બધા લોકોએ ત્યાં પરફોર્મન્સ પણ કર્યું હતું. અલગ અલગ કથક વગેરે જેવા નૃત્યો પણ ત્યાં કરવામાં આવેલા. બીજા ઘણા બધા નૃત્યો ખાસ ત્યાં એનું પરફોર્મન્સ કરવામાં આવેલું. ત્યાર પછી આપણે જોઈએ હોલ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 2 માર્ચ 2023, એટલે કે આવનારી 2જી તારીખથી એક નવી પીએસઆઈની બેચ શરૂ થવા જઈ રહી છે. જો ઓલરેડી 2 બેચ ફૂલ થઈ ચૂકેલી છે અને હવે એક ત્રીજી બેચ, જેનો સમય છે સાંજે 6 થી 8. તમને ખ્યાલ છે કે ભાઈ 2023ની અંદર પીએસઆઈની ભરતીઓ આવવાની છે, અને જો તમે એવું ઈચ્છો કે તમારે એક પ્રોપર બેચ કરી લેવી છે, જેથી કરીને તમે એક્ઝામ આપવા માટે જાઓ ત્યારે એક પ્રોપર પ્રિપરેશન સાથે તમે જાઓ, અને તમારે એક થોડોક સમય આ પરીક્ષા માટે જ ફાળવી દેવો છે, અને તમારે જો બેચ કરવાની ઈચ્છા હોય તો એક નવી ફ્રેશ બેચ 2જી તારીખ, એટલે કે આવનારી 2જી માર્ચથી શરૂ થવા જઈ રહી છે, સાંજે 6 થી 8માં. તો 2જી તારીખે ડેમો લેક્ચર ભૂગોળનો રહેશે, ત્યાર પછી 3જી તારીખે ગુજરાતનો ઇતિહાસ, અને 4થી તારીખે કાયદાનો લેક્ચર. હાર્દિક ચૌહાણ સાહેબ, કે જે ગુજરાતની અંદર કાયદા માટેની ખૂબ ફેમસ ફેકલ્ટી છે, ઘણો બધો અનુભવ એમને કાયદાનો રહેલો છે. તો આ ત્રણેય નિષ્ણાંત ફેકલ્ટીઓના ડેમો લેક્ચર તમને મળવાપાત્ર થશે. યાદ રાખી લો, તારીખ 2 માર્ચ, સમય સાંજે 6 થી 8, અને શાખા કઈ બ્રાન્ચ આપણી? વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર. વધારે માહિતી જોઈતી હોય તો 75 75 06 18 18 અથવા તો 823 823 87 87, એના ઉપર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ ડેઝર્ટ ફ્લેગ યુદ્ધ અભ્યાસ, તેની 8મી આવૃત્તિ, એટલે કે અહીંયા લખેલું છે રોમનની અંદર VIII, એટલે કે 8. ડેઝર્ટ ફ્લેગ, ડેઝર્ટ શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. ડેઝર્ટ એટલે શું થાય? રણ. તો આપણને ખ્યાલ, રણ વધારે આપણને ક્યાં જોવા મળે? તો કે સાઉદીના દેશોની અંદર, એ જે વિસ્તાર છે ત્યાં આપણને રણ જોવા મળતું હોય છે.
તો ત્યાં જ એક આ પ્રકારનું એક યુએઈ, તમે નામ સાંભળ્યું છે. દુબઈ ક્યાં આવેલું છે? કે યુએઈ ની અંદર આવેલું, યુનાઇટેડ આરબ અમીરાતમાં. તો ત્યાં જ તે ડેઝર્ટ ફ્લેગ નામની એક એક્સરસાઇઝનું આયોજન થયું. હાલમાં અત્યારે શરૂ પણ છે, બરાબર. તો એમાં ભાગ લેવા માટે ભારતીય વાયુસેનાની એક ટુકડી ત્યાં પહોંચી ગયેલી છે. જોઈએ આપણે આખી ડિટેલ, કે પહેલા તમને ડેઝર્ટ ફ્લેગ વિશે કહી દઈએ કે આ કયા પ્રકારની એક્સરસાઇઝ છે. ડેઝર્ટ ફ્લેગ એ તો એક બહુપક્ષીય હવાઈ કવાયત છે. એનો મતલબ કે બહુપક્ષીય એટલે શું? કે ઘણા બધા દેશો એની અંદર ભાગ લે છે. અત્યારે ભારત, અહીંયાથી ભારતીય વાયુસેના અહીંયા ગઈ છે, ઇન્ડિયન એરફોર્સ, તો માત્ર ભારત અને યુએઈ એટલા જ લોકો? તો કે નહીં, બીજા પણ ઘણા બધા દેશોમાં ભાગ લેતા હોય છે. કયા કયા? તો સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ, ભારત, ફ્રાન્સ, કુવેત, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ, બહેરીન, મોરોક્કો, સ્પેન, રિપબ્લિક ઓફ કોરિયા અને અમેરિકા. તો આટલા બધા દેશો સાથે મળીને જે કવાયત કરે એનું નામ છે ડેઝર્ટ ફ્લેગ. અને 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ અલ ધાફરા એરબેઝ અબુધાબી, ત્યાં એનું આયોજન કરવામાં આવેલું, બરાબર. એટલે કે હાલમાં એ શરૂ છે. અહીંયા તમને દેખાય છે ભારતીય વાયુસેનાની ટુકડી. અહીંયા તમને એરક્રાફ્ટ આપણું દેખાય છે. આ કયું એરક્રાફ્ટ છે? તેજસ, લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ. તો જો 25 ફેબ્રુઆરી 110 એરફોર્સના જવાનોની ટુકડી ક્યાં પહોંચી ગઈ? અલ ધાફરા એરબેઝ અબુધાબી. હવે તમે જો અહીંયા તમને આ દેખાય છે યુએઈ, અહીંયા ઓમાન છે, અહીંયા સાઉદી અરેબિયા છે, બરાબર, અહીંયા બહેરીન છે, અહીંયા કુવૈત છે. તો અહીંયા તમને, અહીંયા દુબઈ છે ને અહીંયા અબુધાબી. તો અબુધાબીનું જ એરબેઝ જેનું નામ છે અલ ધાફરા એરબેઝ, ત્યાં આ યુદ્ધ અભ્યાસ, આ સૈન્ય એક્સરસાઇઝ યોજાઈ રહી છે. ખ્યાલ આવ્યો તમને મુદ્દો? ઇન્ડિયન એરફોર્સ એમાં ભાગ લીધો? તો કે હા, 110 થી પણ 110 જેટલા એરફોર્સના જવાનોની ટુકડી ત્યાં ગઈ. ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે ભાઈ આપણું લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ, જેને આપણે ટૂંકમાં LCA તેજસ તરીકે ઓળખીએ છીએ, એ પહેલી વાર યુએઈમાં હાજરી આપી છે. અને પહેલી વખત યુએઈ ગયેલું, બરાબર. જોઈએ આપણે તેજસ વિશે. એક સ્વદેશી સિંગલ એન્જિન લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ છે, એટલે કે થોડુંક હળવું, લાઇટ એટલે હળવું, બરાબર. અને સિંગલ એન્જિન છે. જીપીએસસી વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો, તમને આવા વિધાનો સાયન્સ એન્ડ ટેકના ભાગરૂપે પૂછાય, તમને વિધાન ફેરવીને કે LCA ડબલ એન્જિન એરક્રાફ્ટ છે, તો વિધાન ખોટું થશે, બરાબર. તે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું છે. થોડા સમય પહેલા આપણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એની સ્થાપના કઈ રીતે થઈ, એની જૂની કઈ કઈ કંપનીઓ હતી, કઈ રીતે ભેગી થઈ, ત્યારથી એનું નામ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પડ્યું, બધું ભણ્યા છીએ, બરાબર. એ યાદ ન હોય તો ચાલશે. તમે માત્ર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે કમેન્ટ કરવાનું છે. આ મુદ્દો મેં તમને એ લેક્ચરમાં કહેલો છે આખો, બરાબર. આ LCA તેજસની પેલોડ ક્ષમતા મહત્તમ 4000 કિગ્રા. પેલોડ ક્ષમતા એટલે શું? કે કેટલો વજન લઈ જઈ શકે? તો કે 4000 કિગ્રા જેટલો વજન એ લઈ જઈ શકે, એને કહેવાય પેલોડ ક્ષમતા. એની ઝડપ 1.8 મેકની ઝડપ, એની રેન્જ 3000 કિલોમીટર. તે એર ટુ એરે હુમલો કરી શકે અને એર ટુ સરફેસ હુમલો કરવા પણ સક્ષમ છે LCA તેજસ. બીજું, તે મિડ એર રિફ્યુલિંગ પણ કરી શકે. હવામાં ઉડતું હોય ત્યારે જ એમાં રિફ્યુલિંગ કરી શકાતું હોય છે. એને રિફ્યુલિંગ માટે ફરજિયાત લેન્ડ કરવું જરૂરી બિલકુલ નથી. રશિયાનું MiG-21, તમને લોકોને સાંભળતા હશો, MiG-21 આપણા જે એરક્રાફ્ટ છે ઘણી બધી વખત ક્રેશ થતા હોય છે, એ રશિયન મેડ છે. તો MiG-21ના એના ઉપરની નિર્ભરતા ઘટાડવા એના એક સબસ્ટિટ્યુટ તરીકે આપણે કોને ડેવલપ કર્યા છે? LCA તેજસને ડેવલપ કર્યા છે. બીજું, રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધવાના ઉદ્દેશ્ય સાથે LCA ડિઝાઇન કરવામાં આવેલા છે. LCA તેજસ, લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ. યાદ રહેશે તમને દરેકને આ મુદ્દો? ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ડેઝર્ટ ફ્લેગ ક્યાં યોજાય એવો સવાલ પૂછાય તો તમને યાદ હોવું જોઈએ એની અંદર બધી ડિટેલ. ત્યાર પછી હરિ બાલકૃષ્ણને 2023નો માર્કોની પુરસ્કાર એનાયત. માર્કોની પુરસ્કાર કોને એનાયત? તો કે ભારતીય મૂળના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હરિ બાલકૃષ્ણને 2023નો માર્કોની પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. કેમ? કયા ફિલ્ડમાં એને એવું કામ કર્યું તો આ પુરસ્કાર એને એનાયત થયો? તો જો મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ, પોતે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમેરિકાની જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર પ્રોફેસર છે, કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર. અને એમણે ખાસ કમ્યુનિકેશન, વાયર્ડ અને વાયરલેસ નેટવર્કિંગ ઉપર કામ કર્યું છે.
વાયર અને વાયરલેસ નેટવર્કિંગ એમાં એમણે જે કંઈ રિસર્ચ વગેરે કર્યા એમના ભાગરૂપે તેમને વર્ષ 2023નો માર્કોની પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. મોબાઈલ સેન્સિંગ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ અંગે પણ એમણે શોધ સંશોધન કરેલું છે. તો ઇન શોર્ટ ટેલિકમ્યુનિકેશન ફિલ્ડની અંદર તેમના યોગદાન બદલ આ પુરસ્કાર તેમને એનાયત થયેલો છે. તેઓ કેમ્બ્રિજ મોબાઈલ ટેલિમેટિક્સના સ્થાપક, ચીફ ટેકનોલોજી ઓફિસર અને પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. તમે જો ભારતીય મૂળના લોકો વિદેશની અંદર પણ પોતાના ડંકો વગાડી રહ્યા છે એવું જ એક નામ એટલે હરિ બાલકૃષ્ણન. એમણે ક્યાંથી ભણેલા છે? આઈઆઈટી મદ્રાસમાંથી બીટેક. કઈ ઘટે નહીં. આઈઆઈટી તમને લોકોને ખ્યાલ છે આઈઆઈટી નું પૂરું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ભારતની અંદર ટેકનોલોજીના ફિલ્ડની અંદર એન્જિનિયરિંગની અંદર સર્વોચ્ચ સંસ્થા જેને આપણે આઈઆઈટી કહીએ છીએ, અને એમાંય પાછી આઈઆઈટી મદ્રાસ. એના નીચે આઈઆઈટીની નીચે આવે એનઆઈટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તમને લોકોને ખ્યાલ હશે એ પણ. ગુજરાતની અંદર ક્યાં આવેલી છે એવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી? તો કે સુરત ખાતે, જેને આપણે SVNIT કહીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ત્યારબાદ બર્કેલ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ત્યાંથી પોતે ડોક્ટરેટ થયા એટલે કે PhD ની ડિગ્રી મેળવી. એમને મળેલા પુરસ્કારો ACM સિટકોમ એવોર્ડ, IEEE કોઝી કોબાયાશી પુરસ્કાર, ઇન્ફોસિસ પુરસ્કાર, નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ અને અમેરિકન એકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં પણ એમને સામેલ કરવામાં આવેલા છે. તો આ રીતે પણ એમની ઘણી બીજી ખ્યાતિઓ રહેલી છે, એમની ઉપલબ્ધિઓ રહેલી છે, અને આખરે એમને માર્કોની પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. ક્લિયર થાય છે આ મુદ્દો? જો માર્કોની પુરસ્કાર વિશે તમને અહીંયા દેખાય, માર્કોની પુરસ્કાર એ માર્કોની સોસાયટી દ્વારા આપવામાં આવતો પુરસ્કાર છે. માહિતી અને કમ્યુનિકેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એ ફિલ્ડમાં જે લોકોએ ખાસ રિસર્ચ વગેરે કરેલું હોય, કંઈક નવીનીકરણ કરેલું હોય, એ લોકોને પુરસ્કાર એનાયત થતો હોય છે. દર વર્ષે આ પુરસ્કાર એનાયત થતો હોય. જેને તમે લખો માર્કોની રેડિયો એવોર્ડ્સ પ્રેઝન્ટેડ બાય NAB. તો માર્કોની સોસાયટીનો આ ખાસ પુરસ્કાર ભારતીય મૂળના વ્યક્તિને, જેનું નામ છે હરિ બાલકૃષ્ણન. યાદ રહેશે તમને દરેકને. ખાસ આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, પરીક્ષામાં પૂછાવા લાયક મુદ્દો છે. ત્યાર પછી આપણે જોઈએ આજનો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે. આપણો આજનો સવાલ, આ મુદ્દો આપણે ભણી ગયેલા છીએ કે PM કેર્સ ફંડના ચેરમેન કોણ હોય છે? નાણામંત્રી, વડાપ્રધાન, RBI ના ગવર્નર કે નાણા સચિવ? PM કેર ફંડના ચેરમેન તરીકે કોણ હોય છે? બરાબર. તમારે આ પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ, આવા સવાલો પરીક્ષાની અંદર પૂછાય. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે, તમને યાદ પણ રહ્યા છે ઘણા બધા મુદ્દાઓ. અહીંયાથી તમારા સવાલો પણ નીકળશે. બીજું કે આપણે દરેક મુદ્દામાંથી સવાલો પણ કઈ રીતે બને એ પણ જોઈએ છીએ. સ્ટેટિક ડિટેલ પણ ઘણી બધી જોઈએ છીએ કે જે હંમેશા કેમ આપણે નીતિ આયોગ વિશે ભણી લીધું, બરાબર. તો એ બધું પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને હંમેશા શાશ્વત રહેવાનું. જો તમે એવું ઈચ્છો કે આ પ્રકારના વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે, તમને એના વિશેની માહિતી સૌથી પહેલા મળે, તો તમે આ વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક અને ટેલિગ્રામ. આ લેક્ચરની PDF પણ તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, જે ટેલિગ્રામ ચેનલ કે જેમાં 64,000થી પણ વધુ લોકો સંકળાયેલા. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ સો મચ.